વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ નમો સ્ટેડિયમ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત। દેશના યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે। લોકો ઉત્સાહથી વડાપ્રધાનના જન્મદિવસના કાર્યક્રમોમાં જોડાયા। જન્મદિવસથી લઈ 15 દિવસ સુધી સતત વિવિધ જગ્યાએ કાર્યક્રમો છે। નમો સ્ટેડિયમ ખાતે સૌથી મોટા બ્લડ ડોનેટ કેમ્પમાં લોકો જોડાયા। ભૂતકાળની અંદર મોદી સાહેબ ક્યારેય જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ પોતે એમનો જન્મદિવસ ક્યારેય મનાવતા નહોતા। લગભગ સરહદો ઉપર જતા, પોતાનેથી થાય એટલા સેવા કાર્યો કરતા, પરંતુ આખો દેશ અને ગુજરાત હવે ઉત્સાહિત થયો છે અને આ 15 દિવસ એ ભારતીય જનતા પાર્ટી અને સરકારો બધા સાથે મળી અને સેવા પખવાડ્યું। 15 દિવસ સુધી સતત સેવાના માધ્યમથી એમનો જન્મદિવસ ઉજવી રહ્યું છે। એટલે પ્રત્યેક રક્તદાન હોય, ઓર્ગન ડોનેશન, મેડિકલ કેમ્પ્સ, યુવાઓ, મહિલાઓ, તમામ વર્ગો, ખેડૂતો, આ બધાને આવરી લઈ અને સેવા પખવાડિયાના નિમિત્તે રાજ્ય સરકાર તરફથી ખૂબ બધું જેને કહેવાય કે બૃહદ એવું આયોજન થયું છે।